सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। श्री भगवानुवाच कर्म ब्रह्मोद्भवं विद्धि ब्रह्माक्षरसमुद्भवं तस्मात् सर्वगतं ब्रह्म नित्यं यज्ञे प्रतिष्ठितम् एवं प्रवर्तितं चक्रं नानुवर्तयति हयः। अघायुरिन्द्रियारामो मोघं पार्थ स जीवति यस्त्वात्मरतिरेव स्यात् आत्मतृप्तश्च मानवः। आत्मन्येव च सन्तुष्टः तस्य कार्यं न विद्यते नैव तस्य कृतेनार्थो नाकृते नेह कश्चन न चास्य सर्वभूतेषु कश्चिदर्थव्यपाश्रयः। આગળના બંને શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણચંદ્રએ જીવન મુક્ત આત્મતૃપ્ત એવા જ્ઞાનીનું નિરૂપણ કર્યું. યસ્ત્વાત્મરતિરેવ સ્યાત આત્મતૃપ્તશ્ચ માનવઃ. અને સાથે સાથે દર્શાવ્યું આવી પરિપૂર્ણતાને ઉપલબ્ધ થયેલા એવા મહાપુરુષને માટે કોઈ કર્તવ્ય કર્મ શેષ રહેતું નથી. નૈવ તસ્ય કૃતેનાર્થો ના કૃતેન કશ્ચન. એના માટે કરીને કોઈ અને પ્રયોજન સિદ્ધ કરવાનું નથી, ન કરીને પણ કોઈ પ્રયોજન સિદ્ધ કરવાનું નથી. અને સર્વભૂતેષુ કશ્ચિદર્થ વ્યપાશ્રય ન ભવતી. કોઈ પણ ભૂત પ્રાણીમાં અર્થવ્યપાશ્રય યાને પોતાનું પ્રયોજન સિદ્ધ કરવા માટે એણે પરાધીન બનવું પડતું નથી, બીજાનો આશ્રય લેવો પડતો નથી.
અને સર્વ પ્રાણીની સર્વ પ્રવૃત્તિઓનું પ્રયોજન છે સુખ પ્રાપ્તિ. જ્ઞાનીને સુખી થવાને માટે બીજા કોઈનો આશ્રય લેવો પડતો નથી. અન્ય કોઈ વ્યક્તિનો નહીં, કોઈ વસ્તુનો નહીં, કોઈ પરિસ્થિતિનો નહીં, બલકી એ સર્વ રીતે સ્વતંત્ર થઈને જ સુખી રહેશે. એનું સુખ જે છે એ સ્વાતંત્ર્યનું સુખ છે, પરાધીન સુખ નથી. અને એના માટે જ ભગવાને અહીંયા કહ્યું કે એવી વ્યક્તિ જ આત્મરતિ હોઈ શકે, આત્મતૃપ્ત હોઈ શકે, અને એના માટે કોઈ કર્તવ્ય કર્મ શેષ રહેતું નથી. ભગવાન ફરી ફરી અર્જુનને ઉપદેશ આપે છે કર્મયોગ માટે. તું તારું કર્તવ્ય કર્મ કર, તું કર્મયોગ ભાવનાથી તારા કર્તવ્યને નિભાવ. તો અર્જુનને પ્રશ્ન થયેલો કે આ ક્યાં સુધી કરતા રહેવાનું? તો એની અવધિ ભગવાને દર્શાવી. જ્યાં સુધી આત્મરતિ, આત્મતૃપ્તિ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મનુષ્યએ કર્મ કરતા રહેવું પડે, કર્મયોગ કરતા રહેવું પડે. અને એના ઉત્તરમાં ભગવાને જે આ કહ્યું, તો ત્યાર પછી ભગવાન અર્જુનને પૂછે કે અર્જુન, તારી સ્થિતિ શું આવી છે? તું આત્મતૃપ્ત છે? વર્તમાન ક્ષણમાં તને તૃપ્તિ અનુભવાય છે? તું આત્મરત છે? આવી પરિપૂર્ણ સ્થિતિ તને પ્રાપ્ત થઈ છે? તો અર્જુન શું કે, ના પ્રભુ, એવી સ્થિતિ તો મારી નથી. તો ભગવાન પણ શું કે, તારી એવી સ્થિતિ નથી તો પછી તસ્માદ અસક્ત સન કર્મ કુરુ. આગળનો શ્લોક. તસ્માદ સક્ત સતતમ કાર્યમ કર્મ સમાચર. અસક્તો હ્યાચરન કર્મ પરમાપ્નોતિ પુરુષઃ. તસ્માદસક્ત સતતમ કાર્યમ કર્મ સમાચર. અસક્તો યાચરન કર્મ પરમાપ્નોતિ પુરુષઃ. ભગવાન કહે છે કે હે અર્જુન, તસ્માત અસક્ત સન સતતમ કાર્યમ કર્મ સમાચર. તસ્માત યાને માટે. માટે એનો અર્થ છે કે પૂર્વજે જ્ઞાનીઓનું નિરૂપણ કર્યું એવી સ્થિતિ તારી નથી. માટે તસ્માત કાર્યમ કર્મ સમાચર. કાર્યમ કર્મ, કર્તવ્ય કર્મ, પ્રાપ્ત પરિસ્થિતિમાં પ્રાપ્ત એવું કર્તવ્ય એને કહેવામાં આવે કાર્યમ કર્મ. અને એવા કાર્ય કર્મને તું સમાચર, સમ્યક આચર. તારા કર્તવ્ય કર્મનું તું બહુ જ સારી રીતે આચરણ કર, પાલન કર. કારણ કે અસક્તો હિ આચરણ કર્મ. આ પ્રમાણે અસક્ત ફલાસક્તિને ન રાખીને આસક્તિ રહિત રીતે કર્મ કરીને પુરુષ પરમ આપનોતિ. પુરુષ પરમ પદને પ્રાપ્ત કરી લેશે. તો ભગવાન અર્જુનને માટે ફરી અહીંયા કર્મનું વિધાન કરે છે કે અર્જુન, તારે કર્તવ્ય કર્મ, યુદ્ધ કર્મ જે છે એ તારે કરવું રહ્યું. એ જ તારા માટે કાર્ય કર્મ છે. કાર્ય યાને કર્તવ્ય કર્મ છે. અત્યારે તને એ કર્તવ્ય પ્રાપ્ત થયેલું છે, માટે એ તારે કરવું રહ્યું. અર્જુન કે પણ પ્રભુ, આ તો કેવું કર્તવ્ય કર્મ, સ્વજનોની હત્યા કરવાની. ભગવાન કે અર્જુન, વાત સાચી છે. સ્વજનોની હત્યા કરવી, સ્વજન હનન એ કોઈ ગમે એવું કાર્ય તો નથી, હું જાણું છું. પરંતુ જ્યાં કર્તવ્યની વાત આવે તો ત્યાં ગમા અણગમાને જોવામાં આવતા નથી.
મારા ગમા અણગમાથી જે નિશ્ચિત થાય એ વાસ્તવિક કર્તવ્ય હોતું નથી. કર્તવ્ય હંમેશા શાસ્ત્ર દ્વારા પ્રાપ્ત થાય છે. તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્યાકાર્યે વ્યવસ્થિતો. તો શાસ્ત્ર દ્વારા પ્રાપ્ત થાય છે, એટલા માટે ત્યાં મારા ગમા અણગમા કામ ન કરે. માટે ભગવાન કહે કે અર્જુન, જરૂર સ્વજનની હત્યા કરવી, સ્વજન હનન એ કોઈ હેપી ડ્યુટી તો નથી. પરંતુ જ્યાં ડ્યુટી હોય ત્યાં હેપી અનહેપી ડ્યુટી એવી કોઈ વાત જ આવતી નથી. નાઇસ ડ્યુટી કે અગલી ડ્યુટી એવી કોઈ વાત આવતી નથી. જેવી રીતે શરીરના આપણા અંગો જે છે, દરેક અંગ પોતપોતાનું કાર્ય કરે છે. એમાં આપણે એવું ના કહી શકીએ કે આંખનું કાર્ય બહુ સરસ છે, વાણીનું કાર્ય બહુ સરસ છે, અને નીચેના અંગોનું કાર્ય ગંદુ છે, એ સારું નથી, એવું આપણે કહી ના શકીએ. દરેકનું એ કર્તવ્ય કર્મ છે, અને દરેક અંગ પોતાનું કાર્ય જ્યારે સારી રીતે કરે તો આ શરીર રૂપી સાધન જે છે એ સારી રીતે કાર્ય કરે. એવી જ રીતે સૃષ્ટિમાં દરેક જીવને એક નિશ્ચિત કર્તવ્ય પ્રાપ્ત થાય છે. એ કર્તવ્યમાં એ જોવાનું નથી હોતું કે આ સારું છે કે ખરાબ છે, નાઇસ ડ્યુટી છે કે અગલી ડ્યુટી છે, એવો કોઈ ત્યાં પ્રશ્ન ઉત્પન્ન જ થતો નથી. જ્યાં ડ્યુટી ત્યાં બ્યુટી, આપણે પહેલાં પણ જોયેલું છે. તમે તમારું કર્તવ્ય જે પણ કર્મ હોય એને સારામાં સારી રીતે જ્યારે કરવાનો પ્રયત્ન કરો તો એ કર્મ કેવું બની રહેશે? સુંદર જ બની રહેશે. પછી એ કંઈ નવું નિર્માણ કરવાનું કાર્ય હોય કે સફાઈ કરવાનું કાર્ય હોય, એ બંને કાર્ય કેવા છે? સુંદર કાર્ય જ છે. કર્તવ્ય ક્યારેય પણ ખરાબ હોતું નથી. કર્તવ્ય કર્તવ્ય માત્ર છે, એમાં ક્યારેય પણ વિશેષણ લગાડવાના હોતા નથી. સારું કર્તવ્ય, ખરાબ કર્તવ્ય, આ સારા ખરાબના, સુંદર કે પછી અસુંદર એવા કોઈ વિશેષણ કર્તવ્ય કર્મને ક્યારેય પણ લાગતા નથી. એ કર્તવ્ય કર્તવ્ય, બસ એટલું જ પૂરતું છે. ડ્યુટી છે એટલું જ પૂરતું છે. તો ભગવાન અર્જુનને કહેશે કે અર્જુન, જે પણ તને કર્મ પ્રાપ્ત થયેલું છે એ કર્મ તારે કરવું રહ્યું. કેવી રીતે? સમાચર, સારામાં સારી રીતે. યુદ્ધ કર્મ પણ સારામાં સારી રીતે કર્તવ્ય સમજીને તારે કરવું રહ્યું. વાસ્તવમાં મનુષ્ય મોટા મોટા કામ કરવાથી કે કેવલ બહારથી સારા દેખાતા કામ કરવાથી મહાન થઈ જતો નથી. બલ્કિ મહાન પુરુષ એ છે કે જે નાનું કામ પણ એકાગ્રતા સાથે, સજાગતા સાથે સારામાં સારી રીતે કરે. તો કામ નાનું હોવા છતાં પણ એ વાસ્તવમાં મહાન બની રહેશે. તો કર્તવ્ય નાનું મોટું, સારું ખરાબ એ મહત્વનું નથી, પરંતુ કર્તવ્યને સજાગતા સાથે કરવું, સારામાં સારી રીતે કરવું, એ જ કર્તવ્ય કર્મ નિભાવવાનો સૌથી શ્રેષ્ઠ માર્ગ છે. મેં અનેક વખત કહેલું છે, અમારા ગુરુજી હંમેશા કહેતા કે કાર્ય એવી રીતે કરો, સારામાં સારી રીતે, કે બીજા કોઈને એમાં સુધારો કરવાનો અવકાશ ન મળે. સફાઈ કરો તો એવી રીતે સફાઈ કરો કે ફરી બીજાએ ઝાડુ લઈને કંઈ કરવું ના પડે, જરા પણ કંઈ આગું પાછું કંઈ કરવું ના પડે. એવી રીતે કાર્ય કર્યું તો સફાઈ કાર્ય પણ કેવું છે? મહાન કાર્ય છે. તો મુખ્ય વાત છે, ભગવાન કહેશે કાર્યમ કર્મ સમાચર, તારા માટે જે નિશ્ચિત છે એ કર્મ તું કર. અને કેવી રીતે? અસક્ત, અસક્ત યાને આસક્તિ રાખ્યા વગર. આસક્તિ રાખ્યા વગર યાને યોગ્ય અભિગમ સાથે. આપણે શરૂઆતમાં જ જોયું, કર્મયોગ 4 પ્રકારના અભિગમ સાથે થઈ શકે. એમાં 3 કર્મ પ્રત્યેના અભિગમ હતા અને 1 ફળ પ્રત્યેનો અભિગમ હતો, જેનો આપણે વિચાર કરેલો. તો એ અભિગમને સામે રાખીને, અભિગમ યાને કર્મ પ્રત્યેની સમજદારી,
કર્મફળ પ્રત્યેની સમજદારી, તો એ સમજદારીને સામે રાખી એને ધારણ કરી અને કર્મ કરવું એને કહેવાય કર્મયોગ કર્યો. અને કર્મયોગમાં ફળ પ્રત્યેની અનાસક્તિ હંમેશા આવી જ જતી હોય છે. જરૂર ફળને સામે રાખો, પરંતુ ફળ માટેનો દુરાગ્રહ ન રાખો. ફળ સામે રાખો, પણ સાથે સાથે કોઈ પણ ફળને સ્વીકારવાની તૈયારી રાખવી. કારણ કે કર્મયોગી એટલું તો નિશ્ચિત રૂપે જાણે છે કે કર્મ ફળનો નિશ્ચય કરવો એ મારા હાથની વાત નથી, અને જે મારા હાથમાં ન હોય એનો દુરાગ્રહ રાખવો એ મૂર્ખામી છે. કર્મફળનો નિશ્ચય કરનાર ઈશ્વર છે. એના ઘડેલા કર્મફળના સિદ્ધાંતો થકી કર્મફળ નિશ્ચિત થાય છે. અને સાથે સાથે કર્મયોગી જાણે છે હરિ કરશે તે મમ હિતનું, પ્રભુ જે કરે તે મારા કલ્યાણમાં છે. અને આ બધી સમજદારીના કારણે ફળ માટેના દુરાગ્રહથી એ બચી શકે. તો ભગવાન અહીંયા કહેશે અસક્ત સન કુરુ, ફળ માટેની આસક્તિ રાખ્યા વગર ઈશ્વરાર્પણ બુદ્ધિથી, પ્રસાદ બુદ્ધિથી તું તારું કર્મ કર. એટલું જ નહીં, સાથે સાથે ભગવાન કહેશે સતતમ કાર્યમ કર્મ સમાચર. અસક્ત સન કુરુ સાથે ભગવાન કહેશે સમાચર, બહુ સારી રીતે કરવાનું. ફળ માટેની આસક્તિ નથી એનો અર્થ નહીં કે ગમે એમ નિપટાવી દો, એવું પણ નહીં. ભગવાન કહેશે અનાસક્ત થઈને કર, અને સાથે સાથે સમાચર, બહુ સારી રીતે એને કર. ભગવાન એક શબ્દ વાપરે છે સતતમ. સતતમ કાર્યમ કર્મ સમાચર, તું નિરંતર તારું કર્તવ્ય કર્મ સારી રીતે કર. આજે સતતમ શબ્દ જે છે એને આપણે 3 રીતે અન્વય કરી શકીએ. એક તો ભગવાને જે કહ્યું સીધું જ સતતમ કાર્યમ કર્મ સમાચર, તારું કર્તવ્ય કર્મ તું સતત કર. યાને કર્તવ્ય કર્મમાં ક્યારેય છુટ્ટી જોવાની ના હોય. કર્તવ્ય છે કર્તવ્ય છે, પછી એમાં છુટ્ટીને કોઈ સવાલ નથી. તો સતતમ કાર્યમ કર્મ સમાચર, ક્યાં સુધી? જ્યાં સુધી તું આત્મરત ન થાય, આત્મતૃપ્ત ન થાય, ત્યાં સુધી તું કર્મયોગ ભાવનાથી તારું કર્તવ્ય કર્મ સતત કરતો રહે. સતત શબ્દને બીજી રીતે અન્વય કરીએ તો કાર્યમ કર્મ સતતમ અનાસક્ત સન કુરુ. અનાસક્તની સાથે અસક્તની સાથે સતતમ શબ્દ જાય. એનો અર્થ ભગવાન કહેશે હંમેશા કર્તવ્ય કર્મ કેવી રીતે કર? ફળ પ્રત્યે આસક્તિ રાખ્યા વગર. એવું નહીં કે આટલું કામ તો ફલાસક્તિ સાથે કરું અને આટલું કેવી રીતે કરીશ? અનાસક્ત ભાવથી કરીશ, એવું નહીં. ભગવાન કહેશે સતતમ અસક્ત સન કાર્યમ કર્મ સમાચર. બલ્કિ કર્મયોગનો અભ્યાસ એ મુખ્યતયા વૈરાગ્ય પ્રાપ્તિ માટે જ, અનાસક્તિની પ્રાપ્તિ માટે જ, અને એટલા માટે એ અભ્યાસ હંમેશા થતો રહેવો જોઈએ. તો સતતમ અનાસક્ત સન કુરુ. એટલું જ નહીં, ત્રીજી રીતે અન્વય જોઈએ તો કાર્યમ કર્મ સતતમ સમાચર, કાર્ય કર્મને નિરંતર સમ્યક આચર, સારી રીતે જ કર. તો અમુક સારી રીતે કરું, અમુક ના કરું, એવી રીતે નહીં.
નાનું અમથું કર્મ પણ જાગૃતિ સાથે, સાવધાની સાથે, પ્રેમ સાથે, ઉત્સાહ સાથે કરવું એને કહેવાય સમ્યક આચરણ. તો સતતમ અનાસક્ત, સતતમ કાર્યમ કર્મ અને સતતમ સમાચર. આ રીતે 3 રીતે સતતમ શબ્દનો અન્વય થઈ શકે. તો સર્વત્ર ભગવાન નિરંતરતાને દર્શાવે છે. અનાસક્તિમાં નિરંતરતા, સમ્યક આચરણમાં નિરંતરતા અને કર્તવ્ય કર્મના પાલનમાં પણ નૈરંતર્ય અને ભગવાન સતત શબ્દથી દર્શાવે છે. ભગવાન કહેશે સતતમ કાર્યમ કર્મ સમાચર. આનાથી એક વાત સ્પષ્ટ થાય છે, જે પહેલા પણ આપણે જોયેલી છે. શાસ્ત્રમાં ક્યાંય પણ કર્મ ત્યાગની વાત કરવામાં આવી નથી. ક્યાંય પણ કહેવામાં આવ્યું નથી કે કર્મ છોડ. કર્મ ત્યાગની વાત કરવામાં નથી આવી. વાત કરવામાં આવેલી છે કર્મફળ ત્યાગની અને કર્તૃત્વ ત્યાગની. કર્મ ત્યાગની વાત નથી, કારણ કે વસ્તુતઃ કર્મ છોડવાથી છૂટતા નથી. જ્યારે અંતઃકરણ પરિપક્વ થાય ત્યારે કર્મ આપોઆપ શિથિલ થાય છે, આપોઆપ ખરી પડે છે. યોગારૂઢસ્ય તસ્યૈવ શમઃ કારણમુચ્યતે. 6થા અધ્યાયમાં ભગવાન કહેવાના છે, જે યોગારૂઢ થયો એના માટે શમ કારણ છે. પણ યોગારૂઢ થવું એનો અર્થ શું? ભગવાન ફરી ત્યાં યોગારૂઢની પણ વ્યાખ્યા આપે છે. યદા હિનેન્દ્રિયાર્થેષુ કર્મસ્વનુસજ્જતે સર્વ સંકલ્પ સંન્યાસી. ભગવાન કહેશે જ્યારે ઇન્દ્રિયો વિષયમાં આસક્ત થતી નથી, મનના સર્વ સંકલ્પો જ્યારે છૂટે ત્યારે એને યોગારૂઢ થયો કહેવાય. તો એ અવસ્થામાં કર્મ આપોઆપ શિથિલ થાય છે. શાસ્ત્ર કર્મ છોડવાની આજ્ઞા ક્યારેય પણ આપતું નથી, કારણ કે શાસ્ત્ર જાણે છે કર્મ એ મનુષ્યનો બહુ સહજ સ્વભાવ છે. એ એમનેમ છૂટી જતા નથી. એના માટે ઘણી મહેનત કરવી પડે, આંતરિક પરિપક્વતા પ્રાપ્ત કરવી પડે કર્મયોગ દ્વારા, ભક્તિ દ્વારા, અને ત્યારે એ કર્મ છૂટે. અને જ્યારે એવી રીતે કર્મ શિથિલ થવા લાગે, છૂટવા લાગે, તો શાસ્ત્ર કર્મ ત્યાગની કેવળ અનુમતિ આપે છે. ક્યારેય પણ કર્મ ત્યાગની આજ્ઞા કે આદેશ નથી. જેવો પરિપક્વ થયો એના માટે શાસ્ત્ર કેવળ કર્મ ત્યાગની અનુમતિ આપે છે, અને એ અનુમતિ એ જ છે સંન્યાસ ધારણ કરવું. તો ભગવાન અર્જુનને કહેશે કે અર્જુન, આવી પરિપક્વતા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કાર્યમ કર્મ સમાચર. ભગવાને જ્યારથી આ વિષય પ્રારંભ કર્યો એના સંદર્ભમાં જોઈએ તો ભગવાને અર્જુનને કહ્યું હતું એવમ પ્રવર્તિતમ ચક્રમ. આજે સૃષ્ટિ ચક્ર જે છે એ આ પ્રમાણે પ્રવર્તિત છે, અને એ ચક્રમાં ગોઠવાઈ જવું એ દરેક મનુષ્યનું કર્તવ્ય છે. જ્યાં સુધી આ સૃષ્ટિ ચક્ર જે ચાલી રહેલું છે એમાં કોઈ વિસંવાદિતા કે વિક્ષેપ ઉત્પન્ન કરવાપણું જ્યારે ન રહે, તને પોતાને પરિસ્થિતિને બદલીને સુખી થવા માટેની ઈચ્છા અંદરથી ન રહે, ત્યારે તું પરિપક્વ થયો કહેવાય. ત્યાં સુધી સૃષ્ટિ ચક્રમાં તારે તારું યોગદાન આપતા રહેવું.
જો તું યોગદાન ન આપે તો તું દોષી બને. જે પણ એમાં કર્તવ્ય પ્રાપ્ત થયું એ કર્તવ્ય તારે નિભાવી અને સૃષ્ટિચક્રની સંવાદિતા જાળવી રાખવી રહી. જ્યારે તારું જીવન એવું થઈ જાય કે જેમાં તું તારા કોઈ કર્મ કે વ્યવહાર થકી સૃષ્ટિની આ જે હાર્મની જે છે એમાં તું કોઈ વિક્ષેપ ઉત્પન્ન ન કરે, સહજ રીતે એમાં તું ગોઠવાઈ જાય, તો પછી તારા માટે કોઈ વિશેષ આજ્ઞા આદેશ રહેતા નથી. જેવી રીતે જ્ઞાની માટે રહેતા નથી, નૈવ તસ્ય કૃતેનાર્થઃ. તો ત્યાં સુધી, જ્યાં સુધી એ સ્થિતિ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સતતમ કાર્યમ કર્મ સમાચર, ત્યાં સુધી કર્મ ત્યાગ માટે કોઈ કારણ રહેતું નથી. કોઈ પણ વ્યક્તિના જીવનમાં કર્મ ત્યાગ 3 અવસ્થામાં જ સંભવે છે. સર્વપ્રથમ તો જ્ઞાનની સ્થિતિમાં, આત્મજ્ઞાન જેને થયું એવા મહાપુરુષને માટે કર્મ ત્યાગ સંભવ છે. કર્મ ત્યાગનો અર્થ શાસ્ત્રીય પરિભાષામાં હંમેશા થાય છે કે જે શાસ્ત્રીય કર્મ જે પ્રાપ્ત હતા એમાંથી એ મુક્ત થઈ જાય છે, શાસ્ત્રના તંત્રથી એ સ્વતંત્ર થઈ જાય છે. તો આ રીતે કોણ થાય છે? તો કે એક તો જ્ઞાની થાય છે, એ સર્વ કર્મ ત્યાગ કરી શકે છે. બીજું કહેવામાં આવે છે તીવ્ર વૈરાગ્યવાન એવો જિજ્ઞાસુ મુમુક્ષુ. પરીક્ષ્ય લોકાન કર્મચિતાન નિર્વેદમાયાત બ્રાહ્મણ નાસ્તિ અકૃતઃ કૃતેન. અકૃતઃ મોક્ષઃ કૃતેન કર્મણા નાસ્તિ. આવું જેને સમજાઈ ગયું, યાને જેને સમજાઈ ગયું કે મને જે જોઈએ છે એ આ કર્મ કે આ ભૌતિક જગતની કોઈ ઉપલબ્ધિ મને આપી શકવાની નથી, આવું જેને સમજાઈ ગયું તો એની જગત પ્રત્યેની દોડ, કર્મ આ બધું શિથિલ થવા લાગે છે. અને ત્યારે શાસ્ત્રની અનુમતિથી એવો વૈરાગ્યવાન મનુષ્ય જે છે એ સંન્યાસ ધારણ કરે છે. અને ત્રીજું કહેવામાં આવે છે જેના અંતરમાં દ્રઢ ભક્તિ, પરાભક્તિ, અનુરાગાત્મિકા ભક્તિ પ્રગટ થઈ, જે એટલો ભગવાનની સાથે એકાકાર થઈને રહેશે કે જેને એ દશામાં પોતાના દેહનું પણ ભાન રહેતું નથી, જે સતત ભગવાનની સાથે એવું દ્રઢ અનુસંધાન ધરાવી રહ્યો છે, એના માટે પણ કર્મ કરવા સંભવ બનતા નથી. એટલા માટે ભક્તિશાસ્ત્રમાં ઘણા બધા ભક્તોના એવા ઉદ્ગાર છે કે સંધ્યા વંદન તમને નમસ્કાર. અમને તો શું દેખાય છે? તો કે અમને તો મુરલી મનોહર દેખાય છે, એમાં અમારા બધા સંધ્યા વંદન થઈ ગયા. એનો અર્થ એટલા પ્રભુમય છે કે જેના માટે પણ કર્તવ્ય બોધ જેને સ્વયંને રહેતો નથી, તો એવી વ્યક્તિ પણ આ કર્તવ્ય કર્મથી એ મુક્ત રહેશે. જરૂર એણે પણ શાસ્ત્રની અનુમતિથી એ રીતે કરે તો એ વધારે યોગ્ય છે, પરંતુ એ દશામાં જે પહોંચી જ ગયા એવી અનુપમ દશામાં તો એને પણ કોઈ શું કહી શકે? તો આ 3 અવસ્થામાં જ આ રીતે સંભવ છે. એ સિવાય દરેક વ્યક્તિએ પોતાના કર્તવ્ય કર્મ કરવા જ રહ્યા. જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ. તો દ્રઢ જ્ઞાન, તીવ્ર વૈરાગ્ય, દ્રઢ વૈરાગ્ય અને દ્રઢ ભક્તિ. ગોપીઓ
કૃષ્ણમય જીવન જીવતી, ઘરનું કામ છોડીને ભાગતી હતી. એટલી કૃષ્ણમય હતી, એને કોણ કહેવા રે કે તારે ઘરનું કામ કરવું જોઈએ. ભગવાન કૃષ્ણ કે તોય ના સાંભળે કે તું જ અમને બોલાવે છે, હવે ફરી પાછો તું ક્યાં અમને મોકલે છે. ભગવાન કૃષ્ણએ રાસલીલા માટે બોલાવી, વાંસળી વગાડી અને બધી ગોપીઓ આવી ગઈ. તો ભગવાન શું કે, અત્યારે મધરાત્રિએ આવી રીતે ઘરની બહાર નીકળાય કે? આ સ્ત્રીનો ધર્મ નથી. બોલાવી પોતે જ વાંસળી વગાડીને, અને ગોપીઓ આવી તો આ પ્રમાણે કે. અને ગોપીઓ પણ કોઈ ઓછી તો નહોતી, કૃષ્ણને ગોપીઓ જ પહોંચે, બીજા કોઈ પહોંચે નહીં. તો ગોપીઓ પણ કે તે જ અમને બોલાવી અને હવે તું આ પ્રમાણે બોધ આપે છે. તો એ કૃષ્ણને પણ આવી રીતે જવાબ આપી શકે, કારણ કે એ કેવી રીતે જીવતી હતી? કૃષ્ણમય જીવન જીવતી, દ્રઢ ભક્તિ હતી. તો એના માટે પણ આ બધું ગૌણ થઈ જાય છે. પણ આ ત્રણમાં જો દ્રઢતા ન હોય, જ્ઞાન પણ અડધું પડધું, વૈરાગ્ય પણ અડધો પડધો અને ભક્તિ પણ અડધી અડધી એવી, તો ત્યારે શું કરવું જોઈએ? કાર્યમ કર્મ સતતમ સમાચર. તો કર્તવ્ય કર્મ ત્યાં પ્રાપ્ત થાય જ છે, એને છોડી શકાતું નથી. ભગવાને આ રીતે અર્જુનને કર્તવ્ય કર્મનો આદેશ આપ્યો, કહ્યું કે તું સતત કાર્યમ કર્મ સમાચર. અર્જુનને પ્રશ્ન થાય કે પ્રભુ, આપ મને આ પ્રમાણે કર્તવ્ય કર્મ કરવા માટે ફરીને કહો છો, તો મારો પ્રશ્ન છે કે શું કર્મ કરી અને કોઈ પરમ પદને પ્રાપ્ત થઈ ચૂક્યું છે? કારણ કે ભગવાને હમણાં જ કહ્યું, અસક્તો હ્યાચરન કર્મ પરમાપ્નોતિ પુરુષ. આ રીતે કર્મ કરી અને પરમ પદને પુરુષ પ્રાપ્ત કરે છે. જ્યારે પણ કહેવામાં આવે કે કર્મથી પરમ પદ કે મોક્ષ પ્રાપ્ત કરે છે, ત્યારે વચ્ચે જ્ઞાનને લઈ જ લેવાનું હોય. કારણ કે કર્મથી મોક્ષને પ્રાપ્ત થાય છે, ત્યાં કર્મને કઈ રીતે સ્વીકારવામાં આવે છે? સહકારી સાધન રૂપ. કર્મ અંતઃકરણ શુદ્ધિ દ્વારા જ્ઞાનથી અંતે મોક્ષ અપાવે છે. તો વચ્ચે જ્ઞાન આવી જ જાય. ભગવાને જ્યારે અહીંયા કહ્યું કે અનાસક્ત ભાવે કર્મ કરી અને પુરુષ પરમાપ્નોતિ, પરમ પદને પ્રાપ્ત કરે છે. તો અર્જુન પૂછવા માંગે છે કે પ્રભુ, એવું કોઈ દ્રષ્ટાંત ખરું કે જેમણે કર્તવ્ય કર્મ કરીને અંતે પરમ પદને પ્રાપ્ત કર્યું હોય? તો ભગવાન એને ઉત્તર આપે છે કે જરૂર અર્જુન, દ્રષ્ટાંત અનેક છે, એક નહીં ઘણા બધા દ્રષ્ટાંત છે. તો ભગવાન દ્રષ્ટાંત સાથે આગળ વાત કરે છે. કર્મણૈવ હિ સંસિદ્ધિમ આસ્થિતા જનકાદયઃ લોકસંગ્રહમેવાપી સંપશ્યન કર્તુમર્હસી. કર્મણૈવ હિ સંસિદ્ધિમ આસ્થિતા જનકાદયઃ લોકસંગ્રહમેવાપી સંપશ્યન કર્તુમર્હસી. કર્મણા એવ હિ સંસિદ્ધિમ. કર્મ દ્વારા જ સમસિદ્ધિને પ્રાપ્ત કરેલ છે. કોણ? જનકાદયઃ, જનક વગેરે. લોક સંગ્રહમેવાપી સંપશ્યન કર્તુમર્હસી. બીજી લાઈનને પછી જોઈશું. સર્વપ્રથમ ભગવાન કહે છે, કર્મણા એવ, કર્મ વડે જ સમસિદ્ધિને
આસ્થિતાહા યાને પ્રાપ્ત થયેલા છે. કોણ? જનક વગેરે. જનક રાજાનું દ્રષ્ટાંત આપવામાં આવે છે વારંવાર, કે જે સમસ્ત રાજ્ય કારભાર સંભાળતા હતા અને છતાં પણ પરમ પદને પ્રાપ્ત થયેલા હતા. તો એને જ ભગવાન અહીંયા મુખ્ય રૂપે દર્શાવે છે. આગળ 2 શ્લોકમાં યાને 17 અને 18મા શ્લોકમાં ભગવાને નિવૃત્તિ પ્રધાન એવી જીવન પદ્ધતિને દર્શાવી. જનકનો ઉલ્લેખ જ્યાં કર્યો એ પ્રવૃત્તિ પ્રધાન જીવન પદ્ધતિ બતાવે છે. શરૂઆતમાં જ આપણે 3જા અધ્યાયમાં જોયું હતું, ભગવાને અર્જુનને કહ્યું હતું, લોકેસ્મિન દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નઘ. 2 પ્રકારની જીવન જીવવાની પ્રણાલી. એક તો પ્રવૃત્તિ લક્ષણ ધર્મ, બીજું છે નિવૃત્તિ લક્ષણ ધર્મ. યાને પ્રવૃત્તિ પ્રધાન જીવન, નિવૃત્તિ પ્રધાન જીવન. આત્મરતિ આત્મતૃપ્ત, આ બધું ભગવાને કહ્યું. સાથે કહ્યું, નૈવ તસ્ય કૃતે ન અર્થ ન કશ્ચિદ અર્થ વ્યપાશ્રય. આ બંને શ્લોકમાં ભગવાને નિવૃત્તિ પ્રધાન એવી જીવન પ્રણાલી બતાવી. અને બીજામાં આ 20મા શ્લોકમાં ભગવાન પ્રવૃત્તિ પ્રધાન એવી જીવન પદ્ધતિ જનક આદિની જે છે એનું નિરૂપણ કરે છે. અહીંયા ખાસ યાદ રાખવાની વસ્તુ એ છે કે પ્રવૃત્તિ લક્ષણ ધર્મ અપનાવો કે નિવૃત્તિ લક્ષણ ધર્મ અપનાવો, યાને કર્મ માર્ગમાં રહો કે કર્મ ત્યાગીને સંન્યાસી બનો, આ જીવન પ્રણાલીમાં વિકલ્પ છે, પરંતુ સાધનામાં કોઈ વિકલ્પ નથી. સમાન સાધન અનુષ્ઠાન બંને કરવાનું રહેશે. સાધનમાં કોઈ વિકલ્પ નથી. જ્ઞાન પ્રાપ્તિની પદ્ધતિમાં કોઈ વિકલ્પ નથી. પ્રવૃત્તિ કરીને પણ આત્મનિષ્ઠા પ્રાપ્ત કરવાની છે, નિવૃત્ત રહીને પણ આત્મનિષ્ઠા થકી આત્મનિષ્ઠા જ પ્રાપ્ત કરવાની છે. જીવનમાં 2 જ વસ્તુ પ્રાપ્ત કરવાની છે. અને 2 વસ્તુમાં એક છે અંતઃકરણની શુદ્ધિ અને બીજું છે મોક્ષ. પહેલું છે અંતઃકરણની શુદ્ધિ. ઉભરાઓ બધા શાંત થાય, મન નિર્મલ સરળ થાય, વિષય ભોગમાંથી ઉપરતી થાય. આ અંતઃકરણની શુદ્ધિ એ પ્રથમ વસ્તુ કે જે મનુષ્ય પ્રાપ્ત કરવાની છે. અને બીજું છે મોક્ષ. જન્મ મૃત્યુના અનાદિકાળથી ચાલતા આ ચક્રમાંથી મુક્તિ. માનવ જીવનમાં જ આ સંભવ છે. આ 2 જે વસ્તુ પ્રાપ્ત કરવાની છે એના સાધન છે અંતઃકરણની શુદ્ધિને માટે કર્મ. કર્મ યાને સમજવાનું કર્મયોગ. અને મોક્ષ માટેનું સાધન છે જ્ઞાન. તો કર્મયોગ થકી અંતઃકરણની શુદ્ધિ પ્રાપ્ત કરીને જ્ઞાન થકી મોક્ષને પ્રાપ્ત કરવું. આજે 2 વસ્તુ પ્રાપ્ત કરવાની છે. એ 2 વસ્તુ માટેના જે સાધન છે એ દરેકને માટે સમાન છે. ચાહે પ્રવૃત્તિ લક્ષણ જીવન પદ્ધતિ અપનાવો, ચાહે નિવૃત્તિ લક્ષણ, બંનેને આ વસ્તુ પ્રાપ્ત કરવાની છે.
કર્તવ્ય કર્મના પાલન થકી નિષ્કામ કર્મથી અંતઃકરણ શુદ્ધ થાય છે. જરૂર જેણે વિવિધિશા સંન્યાસ પ્રાપ્ત કર્યો, વૈરાગ્ય પ્રાપ્ત થયો, એને જરૂર એ કર્મમાંથી મુક્તિ મળે છે. પણ એવા વિવિધિશુ સંન્યાસીને માટે પણ ગુરુ સેવા, આશ્રમ સેવા, કેટલાક જપ, આ બધા કર્મ એને પણ દર્શાવવામાં આવે છે, જેથી જે કંઈ પણ બાકી રહેલું છે એની પણ સંભાળ લઈ શકાય. તો અંતઃકરણની શુદ્ધિ કે પરિપક્વતાને માટે કર્મયોગ, નિષ્કામ કર્મ દરેકે કરવાનું છે. મોક્ષની પ્રાપ્તિને અર્થે આત્મજ્ઞાન અને જ્ઞાનમાં નિષ્ઠા દરેકે પ્રાપ્ત કરવી જ રહે. કોઈના માટે કોઈ બીજો વિકલ્પ નથી, કોઈના માટે કોઈ ક્યાંય છૂટી નથી. કોઈ કહી ના શકે અમે તો ગ્રસ્ત છીએ તો થોડું કંઈક ઓછું કરો ને, આવું કહેવાય નહીં. કંઈ ઓછું થાય નહીં. ગ્રસ્ત માટે કંઈ ઓછું થાય નહીં, સંન્યાસી માટે કંઈ વધારે થાય નહીં. તમે સંન્યાસ લીધો છે તમારે તો વધારે કરવું પડે ને, એવું નહીં. બધાએ સમાન સાધન જીવનમાં અપનાવવા પડે. પોતાના અધિકારીત્વના આધારે અંતઃકરણની શુદ્ધિ પ્રાપ્ત કરવા માટેના જે સાધનો અપનાવીએ, પોતાના સંસ્કારના આધારે એમાં ભેદ હોઈ શકે, પણ એ બધા સાધનો થકી મેળવવાની તો શુદ્ધિ જ છે. જ્ઞાનનો કોઈ વિકલ્પ નથી. મોક્ષને અર્થે અવિદ્યા નિવૃત્તિ કેવલ જ્ઞાનથી જ થાય. ભગવાન સંસ્કારને સામે રાખીને આ બે પ્રકારની જીવન પદ્ધતિ દર્શાવે છે. એટલું જ નહીં, પહેલાં આપણે જોયેલું છે કે ભગવાન હંમેશા પ્રવૃત્તિ લક્ષણ જીવન પદ્ધતિની ફેવર કરે છે. શા માટે? કારણ કે ભગવાન જાણે છે મોટા ભાગના એના અધિકારી છે અને એ સલામત માર્ગ છે. અર્જુન પણ એના જ અધિકારી છે અને જગતમાં મોટાભાગના લોકો એ જ જીવન પદ્ધતિના અધિકારી છે. બધું છોડીને નીકળનારા સંન્યાસી એવા બહુ જ ઓછા હોય. તો ભગવાન ઘણા બધાને સામે રાખીને ઉપદેશ આપી રહ્યા છે સાધનનો. સામે અર્જુન પણ એના જ અધિકારી છે અને એટલા માટે ભગવાન હંમેશા દર્શાવે છે કે કર્મ માર્ગમાં રહેવું એ સલામત છે. અને અત્યારે અર્જુનને પ્રશ્ન થાય કે કર્મ માર્ગમાં જ રહી અને આગળ વધવું શું સંભવ છે? તો ભગવાન એને દ્રષ્ટાંત દ્વારા દર્શાવે છે કે અર્જુન, જનક આદિ જે થઈ ગયા એ કર્મ માર્ગમાં જ હતા અને છતાં પણ પરમ પદને પ્રાપ્ત થયેલા હતા. એટલા માટે જ જનકને કહેવામાં આવે છે વિદેહ. દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, એને શું કહેવાય? વિદેહ કહેવાય. તો જનક રાજા બધી જ પ્રવૃત્તિ કરતા હતા, રાજ્ય સંભાળતા હતા. કોઈ એક વ્યક્તિને કે 4-5 વ્યક્તિના કુટુંબને નહીં, પરંતુ સમસ્ત રાજ્ય સંભાળતા હતા. અને રાજ્ય સંભાળવામાં અનેક પ્રકારના કર્મ કરવા પડે. સર્વ પ્રજાની સુખાકારીને સામે રાખવી પડે. જે દોષી હોય એને દંડ વિધાન કરવું પડે. જે સારું કર્મ કરે એને શાબાશી પણ આપવી પડે, એને ઉપહાર પણ આપવા પડે. બીજા બધા આવતા બહારથી આવતા લોકોને અતિથિનું સ્વાગત કરવું પડે. તો અનેક પ્રકારના કર્મો એ કરે અને છતાં પણ કેવી રીતે રહેતા હતા? તો કે વિદેહ અવસ્થામાં સંપૂર્ણ અસંગ થઈ અને રહેતા હતા. ક્યાંય પણ આસક્તિ નહોતી. આત્મજ્ઞાનમાં નિષ્ઠા હંમેશા બની રહેતી હતી. તો એવા જનક કે જે કેવી રીતે પરમપદને પામ્યા છે? પ્રવૃત્તિ માર્ગમાં રહીને જ. જનક જ્યારે મુમુક્ષુ હોય ત્યારે પણ એમણે શું કરેલું છે? તો કે કર્મ કરેલા છે, નિષ્કામ કર્મ. અને જ્ઞાની થયા પછી પણ કેમાં રહેલા છે? કર્મ માર્ગમાં રહેલા છે. તો અહીંયા ભગવાન કહે છે કે એ કર્મ માર્ગમાં કર્મણા એવ સંસિદ્ધિ આસ્થિતા, કર્મ થકી એમણે સંસિદ્ધિને પ્રાપ્ત કરેલી છે. સંસિદ્ધિ શબ્દના બે અર્થ અહીંયા થઈ શકે. એક તો સંસિદ્ધિ
એનો અર્થ થાય છે અંતઃકરણ શુદ્ધિરૂપી સિદ્ધિ. અને સમસિદ્ધિનો બીજો અર્થ થાય છે મોક્ષરૂપી સિદ્ધિ. બંને રીતે લઈ શકાય. જનક અંતઃકરણ શુદ્ધિને કેવી રીતે પામ્યા? તો કે કર્તવ્ય કર્મના પાલન થકી. અને એ જ કર્તવ્ય કર્મના પાલન થકી અંતઃકરણ શુદ્ધ કરી અને અંતે જ્ઞાન થકી મોક્ષરૂપી સમસિદ્ધિને પ્રાપ્ત થયા. અને જ્ઞાન થયા પછી પણ એ ક્યાં રહ્યા? તો કે વ્યવહારમાં રહ્યા, પ્રવૃત્તિમાં રહ્યા. અને પ્રવૃત્તિ સાથે પણ પોતાની આત્મજ્ઞાન નિષ્ઠાને એવી ને એવી જ જાળવી રાખી. જનક ઉપનિષદમાં તો એક આત્મજ્ઞાની તરીકે જ એને દર્શાવવામાં આવે છે. બૃહદારણ્યક ઉપનિષદમાં જનકનો ઉલ્લેખ છે અને અનેક અધ્યાયોમાં એક ગુરુ સ્થાને છે અને ઘણા બધા એની પાસે જ્ઞાન લેવાને માટે આવે છે. તો આટલી ઉચ્ચ સ્થિતિને પ્રાપ્ત થયેલા પ્રવૃત્તિ માર્ગમાં હતા છતાં પણ જ્ઞાન નિષ્ઠા એવી જ જાળવી રાખતા. એક વખત કેટલાક બ્રાહ્મણોએ આવીને પૂછ્યું કે જનક, આવી આત્મજ્ઞાનમાં નિષ્ઠા, આવી અવસ્થા તમે કેવી રીતે જાળવી રાખી શકો છો? આટલું બધું રાજકાજ સંભાળતા આ બધું કેવી રીતે થાય છે? બ્રાહ્મણો જનકને પૂછે છે. કહે છે અમારાથી તો થતું નથી. એક ઘર સંભાળવામાં પણ હલી જવાય છે, જ્યારે અમારાથી આવી નિષ્ઠા પ્રાપ્ત થતી નથી. જનક રાજાએ ત્યારે તો કોઈ જવાબ આપ્યો નહીં, જવાબ ટાળી દીધો. કીધું સમય આવી જવાબ આપીશ કે. બ્રાહ્મણો જાય છે. થોડા દિવસ પછી જનક રાજા એ બ્રાહ્મણોને ભોજન માટે આમંત્રિત કરે છે. જનક રાજા જાણે છે બ્રાહ્મણાહ ભોજન પ્રિયાહ, એટલે એમને કંઈક સમજાવવું હોય તો પણ કેવી રીતે સમજાવાય? ભોજનના માધ્યમથી સમજાવી દે, બહુ જલ્દી સમજી જાય. મોદક પ્રિયાહ ભોજન પ્રિયાહ. કોઈ એક બ્રાહ્મણને ખોટું લાગી ગયું કે અમને ભોજન પ્રિયા કીધું કે. તો જેમણે કીધું તું એમને બદલી નાખ્યું. સંસ્કૃતની આ એક બ્યુટી છે. એ કહે છે કે મેં ભોજન પ્રિયા નથી કહ્યું તમને, મેં તો શું કહ્યું? ભો જનપ્રિયા. ભો અને અરે હે, તમે તો કોણ છો? જનપ્રિયા, લોકોને બહુ તમે પ્રિય છો. પણ વાસ્તવમાં શું છે? ભોજન પ્રિયા. એ તો છે જ મોદક પ્રિયા, ભોજન પ્રિયા. તો જનક રાજાએ બ્રાહ્મણોને ભોજન માટે આમંત્રિત કર્યા અને બધાને જમવા માટે બેસાડ્યા. બ્રાહ્મણો તો બહુ હરખાતા આવ્યા. રાજમાં ભોજન કરવા જવાનું એટલે તો પછી કહેવાનું જ શું? બહુ હરખાતા ભોજન કરવા આવ્યા. અને એમને ભોજન માટે જ્યાં બેસાડવાના હતા ત્યાં બધાએ જોયું કે દરેકના આસનની ઉપર એક તલવાર લટકે છે. અને તલવાર પણ બહુ પાતળા દોરામાં બાંધેલી. દરેક જ્યાં બેઠા દરેકની ઉપર એક તલવાર જનક રાજાએ રાખેલી છે. પહેલા તો બેસવા માટે જ જાય નહીં, પણ જનક રાજા બહુ પ્રેમથી કે આવો આવો, પધારો પધારો, બેસો બેસો. એટલે બ્રાહ્મણો બધા બેસી ગયા. ભોજન પીરસવામાં આવ્યું. જલ્દી જમવાનું શરૂ કરતા નથી. બ્રહ્માર્પણ થઈ ગયું તો પણ શરૂ કરતા નથી. જનક રાજા કહે છે કે પ્રારંભ કરો, પ્રેમથી જમો. બધાએ જમવાનું શરૂ કર્યું. વચ્ચે વચ્ચે બહુ પ્રેમથી જનક રાજા કહેતા જાય, લાડુ લો, દાળ લો, ભાત લો, પ્રેમથી બધા ભોજન કરો, જરાય સંકોચ નહીં રાખતા, તૃપ્ત થઈને જજો. આવું બોલતા જાય, જમાડતા જાય. બધા જમ્યા અને જમીને બધા જ્યારે બહાર નીકળતા હતા, જનક રાજાએ દક્ષિણા આપી અને બધા જતા હતા. જનક રાજા સાથે સાથે પૂછે, તમે બધા
તૃપ્ત તો થયા ને, બરાબર જમ્યા ને, ભોજન તમને અનુકૂળ આવ્યું ને, પસંદ આવ્યું ને, તમને ગમ્યું, રસમય હતું, આવું જ્યારે જનક રાજા પૂછે તો બધા જવાબ આપે. બધા કહે કે જમ્યા તો ખરા, પણ શું જમ્યા ને કેવું હતું એ કંઈ ખબર નથી. ખાલી કે તલવાર જ યાદ રહેતી હતી, બીજું કંઈ ખબર નથી શું જમ્યા, કેવો સ્વાદ હતો કે. અને વાત પણ સાચી છે ને. હમણાં કહેવામાં આવે કે જો આ પંખો હલે છે, પડવાની તૈયારીમાં છે, તો કોઈ ત્યાં બેસે નહીં. અને પહેલાં તો લટકતી તલવાર નીચે બેસાડેલા, કે અમને તો તલવાર જ યાદ રહી, શું જમ્યા ને કેવું હતું કંઈ ખબર પડી નથી. જનક રાજા કહે કે તમારા પ્રશ્નનો ઉત્તર તમને મળી ગયો હશે. બધા બ્રાહ્મણો કે કયો પ્રશ્ન પણ ભૂલાઈ ગયો. જનક રાજા પ્રશ્ન યાદ કરાવે કે તમે થોડા દિવસ પહેલા આવું પૂછ્યું હતું, આત્મનિષ્ઠા કેવી રીતે બની રહે છે અને એની સાથે સાથે આ બધા કર્મ કેવી રીતે થાય છે. તો તમે જેવી રીતે કહ્યું કે શું ખાધું, કેવો સ્વાદ હતો કંઈ ખબર નથી, બસ ખવાઈ ગયું, એવી જ રીતે આ બધા રાજકાજ જે છે એ બસ થઈ જાય છે. એમાં મન નથી. મન તો શેમાં છે? તો કે કેવલ તત્વમાં જ છે. તત્વનિષ્ઠા સાથે જેવી રીતે તલવાર નિષ્ઠા સાથે તમારા દ્વારા શું થઈ ગયું? ભોજન થઈ ગયું, ખબર પણ નહીં પડી, એમાં કોઈ કર્તૃત્વ ભાવ નહીં આવ્યો કે ભોજન કરી રહ્યા છો. તો એ જે કર્તૃત્વ રહિત રીતે ભોજનમાં કોઈ આસક્તિ નહીં થઈ કે લાડુનો કેવો સ્વાદ છે, આ કેવું બન્યું છે, કોઈ આસક્તિ થઈ નહીં. જનક રાજા કહેશે કે આ જ રીતે આ બધા રાજકાજ મારા દ્વારા થઈ રહેલા છે. એમાં કર્તૃત્વ અભિમાન રહિત, કોઈ પણ પ્રકારની આસક્તિ રહિત રીતે આ ઉપાધિથી આ બધા કર્મો થઈ રહેલા છે. એનાથી તત્વનિષ્ઠામાં કોઈ આંચ આવતી નથી. તો આ રીતે જનક રાજા જે પરમ પદને પ્રાપ્ત થયેલા, બધું જ કરવા છતાં પણ પશ્યન શૃણવન સ્પૃશન જિઘ્રન નૈવ કિંચિત કરોમીતિ, આ એમની નિષ્ઠા હતી. તો જનકાદય સંસિદ્ધિમ આસ્થિતાઃ. જનકાદય જનક વગેરે. વગેરે શબ્દથી કોને લેવાના? તો ભગવાન ભાષ્યકાર કહે છે અશ્વપતિ. અશ્વપતિ પણ રાજા થઈ ગયા જે કૈકેયીના પિતાજી હતા. તો એ પણ જ્ઞાની હતા અને રાજ્ય ચલાવતા હતા. પ્રહલાદ પણ જ્ઞાની હતા, રાજ્ય ચલાવતા હતા. પૃથુરાજા જ્ઞાની હતા, રાજ્ય ચલાવતા હતા. તો આવા ઘણા બધા દ્રષ્ટાંત છે. તો જનકાદય આદિ યાને જનક વગેરે. પાછળ હોય કંઈ બાકી તો વગેરે લગાડાય. તો વગેરેથી કંઈક તો ગ્રહણ થવું જોઈએ ને, નહીં તો કહેવામાં શું આવે? આકાશ, વાયુ, અગ્નિ, પાણી, પૃથ્વી વગેરે વગેરે વગેરે, પછી ત્યાં કંઈ રહે જ નહીં. 5 ભૂત કયા? તો તમે જવાબ શું આપો? આકાશ, વાયુ, અગ્નિ, પાણી, પૃથ્વી વગેરે વગેરે. પછી વગેરે બોલવું પડે? નહીં ને, વગેરે ક્યારે બોલવું પડે? કંઈક બાકી હોય. ન હોય અને બોલીએ તો એ ભાષાની અશુદ્ધિ છે, દોષ છે. અહીંયા જ્યારે શાસ્ત્રમાં જ્યારે પણ આદિ શબ્દ લગાડવામાં આવે એનો અર્થ એના પછી પણ કંઈક છે, એનો કોઈક અર્થ છે, કંઈક ઉમેરવું પડે. તો જ્યારે કહ્યું જનકાદય, જનક વગેરે, તો વગેરેથી શું લેવાનું? અશ્વપતિ, પ્રહલાદ, પૃથુ આ બધાને લઈ લેવાના. તો જનક વગેરે આ પ્રમાણે પરમ સિદ્ધિને પ્રાપ્ત થયેલા, કર્મમાં રહીને, ગૃહસ્થાશ્રમમાં રહીને પણ મોક્ષને પ્રાપ્ત થયેલા. આ રીતે જ્યારે ભગવાન કે અને અર્જુન જે સાંભળી રહ્યા છે એમને કદાચ મનમાં એવું થાય કે જનક તો બરાબર, પણ એવા ઘણા બધા જ્ઞાની છે કે જે કર્મ નથી કરતા.
તો હું ના કરું તો કેમ ના ચાલે? એનો અર્થ અર્જુન પોતાને શું સમજી લે? જ્ઞાની સમજી લે. તો ભગવાન શું કે? અર્જુન, તું જ્ઞાની હો તો પણ લોક સંગ્રહ મેં વાપી કર્તુમ અર્હસી. તું જ્ઞાની હો તો પણ લોક સંગ્રહને સામે રાખીને તારે કર્મ કરવું રહ્યું. ભગવાન અર્જુનને કહે છે કે અર્જુન, હું તને છોડીશ નહીં. તું પોતાને જ્ઞાની માની લે કે અજ્ઞાની માન, બંને રીતે હું તને ક્યાં જોડી દઈશ? યુદ્ધમાં તને જોડવાનો જ છું. તો તું અજ્ઞાની પોતાને માને તો મેં તને કહી જ દીધું, તસ્માદ સક્ત સતતમ કાર્યમ કર્મ સમાચર. અને તું જો પોતાને જ્ઞાની કહેતો હો તો પણ હું તને કહું કે લોક સંગ્રહને સામે રાખીને પણ તારે કર્મ કરવું રહ્યું. લોક સંગ્રહ શબ્દનો અર્થ શું? તો કહેવામાં આવે છે કે લોક સંગ્રહ યાને લોકો સદાચારના માર્ગે ચાલતા રે, એના અર્થે જે કર્મ એ છે લોક સંગ્રહાર્થ થતું કર્મ. લોકાનામ સ્વધર્મે પ્રવર્તનમ. સ્વધર્મ પ્રવર્તનમ લોક સંગ્રહ. લોકોને એના ધર્મમાં પ્રવૃત્ત કરવાને અર્થે. નીલકંઠાચાર્ય આ પ્રમાણે અર્થ આપે છે. શંકરાચાર્યજી મહારાજ કહે છે, લોકો અધર્મ માર્ગે પ્રવૃત્ત ન થઈ જાય એટલા માટે જે કરવામાં આવે એ શું છે? લોકસંગ્રહ છે. યાને અજ્ઞાની જનની સામે એક દ્રષ્ટાંત સ્થાપિત કરવાને માટે, એમને સ્વધર્મને માટે પ્રેરિત કરવાને અર્થે પણ જ્ઞાની મહાપુરુષ કર્મ કરે તો એને કહેવામાં આવે છે લોક સંગ્રહ. હંમેશા જે મહાન હોય એનું અનુકરણ કરવામાં આવતું હોય છે. ભગવાન આગળ કહેવાના જ છે, યદ્યદાચરતિ શ્રેષ્ઠ. તો જ્ઞાનીજન મહાપુરુષ જે છે એના આચરણનું અનુસરણ બીજા લોકો કરે છે. અને એટલા માટે બીજા લોકો ધર્મમાં પ્રવૃત્ત થાય, ધર્મ માર્ગે ચાલે, સ્વધર્મનું પાલન કરે, કર્તવ્યનું પાલન કરે, આવા અભિપ્રાયને મનમાં રાખીને જ્ઞાનીજન પણ કર્મ કરે તો એને શું કહેવામાં આવે? લોક સંગ્રહ કહેવામાં આવે. જ્ઞાની લોક સંગ્રહી છે. લોક સંગ્રહ કરે એને શું કહેવાય? લોક સંગ્રહી. લોકેભ્યઃ સંગૃહ્ણાતિ ઇતિ લોક સંગ્રહી. યાને લોકોને માટે જે કર્મને સ્વીકાર કરે એને કહેવાય લોક સંગ્રહી. ખાસ યાદ રાખવાનું, જ્ઞાની કર્મયોગી હોતા નથી. ઘણી વખત જ્ઞાનીને વિશેષણ કે ઉપમા આપી દેવામાં આવે. શું? એ તો મહાન કર્મયોગી છે. પણ જ્ઞાનીજનને ક્યારેય કર્મયોગી કહેવાતા નથી. કારણ કે કર્મયોગ એ સાધન છે. જે કર્મયોગ રૂપી સાધનથી અંતઃકરણ શુદ્ધિ રૂપી સિદ્ધિને પ્રાપ્ત કરવાની છે. યોગ યાને ઉપાય. કર્મરૂપી ઉપાય જે કરે, કર્મને ઉપાય રૂપે, યોગ રૂપે કોણે અપનાવવું પડે? જેને અંતઃકરણ શુદ્ધિ કરવાની છે. જે અજ્ઞાની છે,
અને જેને હજુ શુદ્ધિ દ્વારા જ્ઞાન થકી મોક્ષ પ્રાપ્ત કરવાનો છે એને શું કહેવાય? કર્મયોગી કહેવાય. જ્યારે જ્ઞાની જે છે એને કંઈ પ્રાપ્ત કરવાનું નથી, કર્મ કરીને કંઈ પ્રાપ્ત કરવાનું નથી. એ જે કરી રહ્યો છે એ શેના માટે છે? કેવલ લોકને અર્થે છે. લોક અધર્મે પ્રવૃત્ત ન થાય કે પછી એ સ્વધર્મમાં એની પ્રવૃત્તિ બની રહે, એ અર્થે એ સહજ રૂપે કર્મમાં પ્રવૃત્ત થાય છે. એને પણ ફરી પોતાનું કર્તવ્ય સમજીને નહીં, પરંતુ સહજ રૂપે એ રીતે કર્મમાં પ્રવૃત્ત થાય છે. તો એને કહેવામાં આવે લોક સંગ્રહી, ન તો કર્મયોગી. તો ભગવાન અહીંયા અર્જુનને કહેશે કે અર્જુન, લોક સંગ્રહ મેં વાપી સંપશ્યન, તું પોતાની જાતને જો જ્ઞાની સમજતો હો તો પણ લોક સંગ્રહને સામે રાખી, જન સમુદાયને સામે રાખી અને તારે કર્મ કરવું રહ્યું. ભગવાન એટલા બધા સજાગતા સાથે શબ્દ પ્રયોગ કરે છે. અર્જુનને અજ્ઞાની સમજી અને કર્મયોગનો જ્યારે ભગવાન ઉપદેશ આપે, વિધાન કરે, તો ત્યાં ભગવાન આજ્ઞા આદેશાર્થક શબ્દ વાપરે છે, આજ્ઞાર્થ પદ વાપરે છે. કર્મ કુરુ, નિયતમ કર્મ કુરુ, કુરુ યાને કર. હમણાં જ ભગવાને કહ્યું કે સતતમ કર્મ, કાર્યમ કર્મ સમાચર, આચર. આ આજ્ઞાર્થ પ્રયોગ છે. જ્યારે ભગવાન જ્ઞાનીને માટે વાત કરે, ભલે ભગવાન જાણે છે અર્જુન જ્ઞાની નથી, અને છતાં પણ એને જ્ઞાની સમજીને પણ જ્યારે અર્જુનને ભગવાન વાત કરે તો ત્યાં મર્યાદા રાખે છે. ભગવાન આજ્ઞાર્થક કોઈ શબ્દ પ્રયોગ કરતા નથી, પણ ભગવાન કહે છે લોક સંગ્રહમ સંપશ્યન કર્તુમ અર્હસી, એ કરવું યોગ્ય છે. ભગવાન કહેતા નથી કે કર, પરંતુ શું કહે છે? લોક સંગ્રહને, જન સમુદાયને સામે રાખીને પણ કર્મ કરવું યોગ્ય છે. તું કર્મ કરવાને યોગ્ય છે. તો ભગવાન એટલી પણ ત્યાં મર્યાદા ચૂકતા નથી. એ ભલે ગમે એટલા તોફાની કહેવાય, પરંતુ કહેવાશે હંમેશા મર્યાદાને સામે રાખનાર છે. તો અહીંયા ભગવાન પ્રયોગ કરે છે કર્તુમ અર્હસી, કરવાને યોગ્ય છે. ભગવાન કહેતા નથી કે તું પોતાને જ્ઞાની માને તો પણ તું કર્મ કર, એવું કહેતા નથી, કારણ કે જ્ઞાનીને માટે કોઈ આદેશ હોતો નથી. તો કર્મ કર્તુમ અર્હસી. આ રીતે ભગવાને અર્જુનને કહ્યું. અને અર્જુન કદાચ એવો પ્રશ્ન કરે કે પ્રભુ, ધારો કે હું કર્મ ન કરું તો શું તકલીફ? પાક્કું કરવા માંગે છે. આ એક ચડી ગયું છે જે હજુ ઉતરતું નથી. ભગવાન ફરી ફરીને દર્શાવે છે અને છતાં પણ મનમાં ચાલ્યા કરે છે. અર્જુન સ્પષ્ટ તો બોલતા નથી, પણ અર્જુનના મનમાં જે ચાલી રહ્યું હોય કે એમના મુખ પર જે ભાવ હોય એ ભગવાન જાણી જાય છે. અને એટલા માટે ઘણા બધા પ્રશ્નો અર્જુનના પૂછેલા નથી, પણ એના જવાબ ભગવાન આપી જ દેશે. ભગવાન અંતર્યામી છે, ગુરુ તરીકે સાક્ષાત નારાયણ બિરાજમાન છે, જે જાણે છે. અને એટલા માટે અર્જુને ઘણું બધું પૂછવાની જરૂર જ નથી પડી. તો અહીંયા અર્જુનના મનમાં આવું કંઈક ચાલતું હોય તો ભગવાન જાણી જાય. કેટલું બધું સજાગ રહેવું પડે ને, મનમાં ચાલતું હોય ને સામે બધું જાણનારા હોય તો કેટલું સજાગ રહેવું પડે. તમે ક્યાંક ફરવા જતા રહો તો ના ચાલે. તો કહેવાનો મતલબ કે સાક્ષાત પ્રભુ ગુરુસ્થાને છે, માટે અર્જુનના મનને એ જાણે છે, મનોભાવને જાણે છે. તો અર્જુનને કદાચ મનમાં એમ થાય કે પ્રભુ, જ્ઞાની હોવ કે અજ્ઞાની હોવ, તમે તો મને પકડ્યો, પણ છતાં પણ હજુ હું એવું જ વિચારું છું કે ધારો કે હું કર્મ ન કરું તો નુકસાન શું? આ અર્જુનનો મુખ્ય પ્રશ્ન. મારે લોક સંગ્રહને શા માટે ધ્યાનમાં લેવો જોઈએ? શું નુકસાન થઈ જવાનું હું ના કરું તો? એનો ઉત્તર ભગવાન આગળના શ્લોકમાં આપે છે, જેને પછી જોઈશું, જે બહુ જ મહત્વનો શ્લોક છે.
ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ